મમ્મી ઉભી રાતે આવા દે, તારી લેફ્ટ રાઈટ છે જો. મહારાજ હર મહાદેવ, જય શ્રી મહાકાળ. હવે અત્યારે હું કે બેન દર્શન કરી લીધા હતા તેને કમ્પ્લીટ. અને હવે ભાઈ હર મહાદેવ કૃષ્ણ વેકેશન નીચે ભાગ્યા છે આજે 10 સવા 10 થયું છે. ના વાગ્યા કઈશ મમ્મી બોલે જ મને અત્યારે. ક્યાં બોલે કામ મતલબ કરો ઉઠેલાનો તારો 10 વાગ્યા નીચે નહીં ઉતરતા. અને નીચે ઉતરવાનો કંટાળો આવે છે. અરે મને કંટાળો આવે છે. આટલી ઉંમરમાં તમને કંટાળો આવે છે. ઉપર ઠંડક લાગે, ત્યાં ગરમી લાગે. નીચે ઠંડક લાગે કે ઉપર ઠંડક લાગે? વાવ ઉપર નહીં ના મેં બહાર બેઠું જ બેઠા. નહીં નીકળો એટલે બધી જગ્યાએ તમને ઠંડક જ લાગે. અત્યારે હવે નાસ્તામાં હું છે જોઈ લઈએ. આ બદામ પ્રસાદ પણ નાસ્તામાં કહું છે. અને ભાઈ આ દાળમૂટ છે. અને આપણી ચા. તો ભાઈ આજે આપણી ચા હવે આપણે બધો નાસ્તો બાસ્તો કરીએ. બરાબર ના. અને બામણ કે તું જાડે હતી ઘરમાંથી જાતું બા કઈ જતો રહો. બા કંટાળીને કે જતો રહેતું હવે જીમ. તો ભાઈ હવે જીમનો ટાઈમ થઈ ગયો છે. પેલા આજે બી 6 વાગ્યા ફટાફટ પૂજા કરી દીધી છે આપણે. અને હવે ચૂપ રે, ભાઈને બોલે છે તે આવું હું ઉતારી પાડે છે બંને બધા વચ્ચે. કહું છું મમ્મી ઉભી રાતે આવા દે, તારી લેફ્ટ રાઈટ છે જો. મળે હવે ગેસ ફટાફટ. ઓહો એવું કોઈએ પૂછ્યું? ફટાફટ હવે જીમ માટે નીકળે. જીમનું બે કઈ છે? જીમનું એટલે ટ્યુશન વાળું. હા તારું જ હતું. કઈ ગયું બેગ જ નહીં. આવ્યું અંદર જ બર્ડ્સ છે પણ બર્ડ્સમાં તો ચાર્જિંગ જ નહીં. જ્યાં આવે તો ઉપરથી જા લઈએ મારા તો પછી બસ. હવે અત્યારે હવે આ બેગ લઈ લીધું છે અને ચપ્પલ પહેરીને રેડી ડન થઈ છે આપણે. અને બા અહીંયા વાળ ઉડાવે છે. રવા જય શ્રી કૃષ્ણ. પેક કરી લઈએ પહેલાં. જય શ્રી કૃષ્ણ. જય વીર મહારાજ હર મહાદેવ માતા. બાને ભાઈ પગે પગે લાગી નીકળી ગયા છે બાદશાહ લોકો. અહીંયા આપણી રાણી ડ્યુટી. અત્યારે એક્સરસાઇઝ થઈ ગઈ છે ડબ્બાઈને એફબી વાળી જો અમે કમ્પ્લીટ. અને ચડ્ડા પર છું ગાઈસ. એટલે એફબી પંપ આવી ગયો છે એટલે લેગમાં. અને ભાઈ હવે મસ્ત અમારે કાર્ડિયોની જગ્યા છે તો અહીંયા ઊભો તો કમ્પ્લીટ ડન. હવે હર્ષિલભાઈ જતા રહ્યા તમને કામ હતું એટલે હવે આપણે મળીએ. આપણે બી જઈએ 7:30 થઈ 7:30 આટકા છે. ઘર જઈને મળીએ. મેં કાલનું કીધું તો હમણાં અત્યારે જીમથી તો નીકળી ગયા છે ને અત્યારે પપ્પા લોકો જો નીકળી ગયા છે. પપ્પા હાય મમ્મી. હવે અત્યારે જવાનું છે શર્ટ જોવા. એટલે શર્ટ જોવા એટલે શર્ટ લેવા કપડાં લેવાના એટલે તો અત્યારે જઉં છું. જોઈએ હવે શું કરીએ. હવે અત્યારે આપણે આવી ગયા છીએ ઘેર. અને હવે જે શર્ટ લેવાનો તો એ લઈ આવ્યો છું. આ મારો શર્ટ છે. બહુ મસ્ત લાગે પહેર્યા પછી તો. પોલોનો છે યુએસનો. અને આ બ્રાઉન પપ્પાનો. આ બ્લેક પેન્ટ મારું છે. આ બે જોડી છે મારી. જ્યારે પહેરીશ ત્યારે બતાવીશ, અત્યારે તો નહીં. અને હવે આ બધું લીધું છે. ત્યારે શોપિંગ કરી. અને અત્યારે ભાઈ કેટલા વાગ્યા જો આપણે 11 વાગ્યા છે.
અને મને હે ને ભાઈ આજે હતું ખાવામાં ગલકાનું શાક અને મને ભાવતું છે નહીં એટલે ભાઈ મારી મમ્મી સ્પેશિયલ માર માટે બનાવે છે. નહીં તમને કંટાળો નહીં આવતો મારા માટે આ બધું કરવાનું? આખો દિવસ થાકી ના પછી કરવાનું બી કંટાળો ના આવે. હજુ વાસણ બી ઘસવાના છે તો બી કેમ સેજ પર મોઢા પર એવું ના આવ્યું હે મમ્મા? હા હવે બનાવીએ હવે તમે લોકો ખાવ ના તો મારી પછી બનાવવું મમ્મા. પડે. મારી મમ્મા છે ગાઈઝા અને હવે એની અંદર મલાઈ નાખવાની છે મમ્મી. તો લઈ. આ શાક રેડી થાય ને એટલે આપણે તમને બતાવું કેવું બધું. હા ભાઈ કે અત્યારે 11 વાગી ગયા બનતા અને બહુ મસ્ત આમ લાઇટ હતી આમ રિયલમાં બહુ મસ્ત દેખાય છે પણ કેમેરામાં ખબર નહીં કેમ આવું થાય છે તો એકવાર ક્લિયર ટ્રાય કરું કરવાનું થાય તો. આટલું મસ્ત બહુ મસ્ત શાક બનાવ્યું છે એમ તો મમ્મીએ અને એકદમ પેલું પંજાબી હોય ને એ ટાઈપ જ છે અને ભાઈ ખાવાની બહુ ઈચ્છા છે એટલે ખાવું જ પડશે બેન માટે તો બનાવ્યું છે અને બહુ જબ્બર ભૂખ લાગી છે એટલે ખાવા બેસીએ ફટાફટ અને ખાઈ લઈએ ભાઈ. અને બીજી કહે છે આવવાની છે પણ રોટી આવી રહી અને શાક આવી રહ્યું અને જોઈતું તો અચાર બી છે ત્યાં એટલે પછી બહુ કંઈ જાજુ હોય નહીં આમાં અને હવે ખાવાનું ચાલુ કરીએ બરાબર. ભાઈ ગયા છે અને ભાઈ અત્યારે ખાઈ ભાઈ લાવ્યો છું દબાઈને મસ્ત બનાવ્યું હતું બહુ મસ્ત શાક હતું યાર બહુ એટલે બહુ મસ્ત હતું. અને અત્યારે બધા ઊંઘવા આવી ગયા છે બધા સુવર પડ્યા છે સુઈ જ ગયા છે સુવર પડ્યા શું ખાલી મેં ને મમ્મી જ જાગી છે. મારો ભાઈલો જ જાગીએ છે ખાલી. મમ્મી જોવે છે ફોન પછી પપ્પા ને દીદી બાપ દીકરી હોય ને એ બંને ઉઈ ગયા છે અને અત્યારે ભાઈ હવે ઊંઘ ચડી છે. એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરવું પડશે ગાઈઝ તો તમે આટલો બ્લોગ જોશો એટલે આ વિડીયો એટલે હું કહું છું આ બ્લોગ કાલે જોશો. ભાઈ હવે કેટલા વાગ્યા મમ્મી? આગળ પાછળ થઈ ગયા આજે હવાર તો ઓળખી કરી ગયેલો અલા ચલો વાંધો નહીં હવે ભાઈ હવે કરી દઈશું તો આપણે ફરી પણ અત્યારે તો નહીં કરવું હવે ઊંઘ આવે છે બરાબર. ભાઈ હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો મમ્મી કરવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. ઓ હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં. જય મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ.